પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. આ વિડીયોની અંદર બોર્ડની બ્લુપ્રિન્ટ 2024 પ્રમાણે બધા વિભાગના દાખલા ગણેલા છે અને બધાય દાખલા તમે જો મારી સાથે ગણશો તો તમને આખું અકાઉન્ટ રિવિઝન પણ થઈ જશે. તો બુક અને પેન લઈને બેઠો અને પહેલી વખત ચેનલમાં આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયો લાઈક કરો. તો ચાલો આપણે શરૂઆત કરીએ છીએ દાખલા ગણવાની. તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે આની અંદર 10 પ્રશ્નો હોય છે. 21મો પ્રશ્ન આપણે જોઈએ, મૂડીકૃત નફાનું સૂત્ર. નાના બાવને આવડે ભાઈ. શું છે? મૂડીકૃત નફો બરાબર સરેરાશ નફો એના છેદમાં અપેક્ષિત વળતરનો દર. અગર તમે પર્સન્ટેજ કરો છો, ટકાવારી કરો છો તો ગુણ્યા 100 કરવાની જરૂર નથી. હવે કરીએ છીએ 22મો પ્રશ્ન. શું છે ભાઈ? ત્યાગનું પ્રમાણ શેના ઉપર આધાર રાખે છે? તો કે ત્યાગનું પ્રમાણ ભાગીદારને મળતા નફા નુકસાનના પ્રમાણમાં થયેલ ફેરફાર પર આધાર રાખે છે. બરાબર ને? એટલે નફા નુકસાનનો જે ફેરફાર થયો હોય એના ઉપર આધાર રાખે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ગાલાના ઓલરેડી 1 થી 4 પ્રશ્નપત્ર અપલોડ કરી ચૂક્યા છીએ. અકાઉન્ટના સ્ટેટના 1 થી 3 થઈ ગયા છે અને બાકી બીજા પ્રશ્નપત્ર પણ આવશે. જો હજુ સુધી તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો, વિડીયો લાઈક કરી નાખો. અને બીજી વાત, અકાઉન્ટનો પાર્ટ 1 નીચે પ્લેલિસ્ટની લિંક છે, બધા વિડીયોઝ આપણે મુકાઈ ગયા છે. પાર્ટ 2ના વિડીયોઝ મુકાઈ ગયા છે, સ્ટેટના વિડીયો પાર્ટ 1ના મુકાઈ ગયા છે, પાર્ટ 2ના હવે અપલોડ થાય છે. અમુક થઈ ગયા છે, અમુક થાય છે, બરાબર ને? તો એ તમે જોઈ શકો છો. તો એના માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો અને વિડીયો લાઈક કરો અને પેઇન્ટેડ એપ્લિકેશન પણ. ભાવનગરની અંદર હાઈકોર્ટ રોડ ઉપર આપણું આલ્ફા એકેડમી આવેલું છે. સો તમે લોકો તમારા મિત્રોને આલ્ફા એકેડમી વિશે માહિતી આપી શકો છો. હવે દાખલા નંબર 23 શું કીધું ભાઈ? સક્રિય ભાગીદારે શા માટે નિવૃત્તિ અંગેની જાહેરાત નોટિસ આપવાની ફરજિયાત છે? હવે જે ભાગીદાર સક્રિય છે, એટલે કે માનો કે તમે ને હું, આપણે બે ભાગીદારીમાં ધંધો કરીએ છીએ. મારે ધંધો નથી કરવાનો, હું કાલથી ઓફિસ ન આવું તો એ તો બરાબર ન કહેવાય ને. મારે પહેલાં નોટિસ આપવી પડે કે ભાઈ હવે આપણે ધંધો નથી કરવો. એની મુદ્દત હોય એ પૂરી કરવી પડે, પછી હું ધંધામાંથી નીકળી શકું ને. આમનામ કંઈ ન નીકળી શકું. તો એના માટે હું કીધું સક્રિય ભાગીદાર શા માટે નિવૃત્તિ અંગેની જાહેર નોટિસ આપવી ફરજિયાત છે? તો ધ્યાન રાખો, સક્રિય ભાગીદારે જાહેર નોટિસ દ્વારા તેને નિવૃત્તિ અંગેની જાહેરાત કરવી ફરજિયાત છે. નહીંતર તેની નિવૃત્તિ પછીની પ્રવૃત્તિ દ્વારા ઉપસ્થિત થતી ત્રાહિત પક્ષકાર પ્રત્યેની જવાબદારી તે જવાબદાર રહે છે. એટલે માનો કે હજી બીજા કોઈને ખબર નથી કે ભાઈ હું નીકળી ગયો છું અને હું બધા વહીવટ કરું ને એને તો એમ જ લાગે કે અબ્બા સર તો જે આ ભાઈના ભાગીદાર જ છે. ભાઈ એકચ્યુઅલી હું ધંધામાંથી નીકળી ગયો છું. તમારે જાહેર નોટિસ આપીને જાણ કરવી પડે કે જેથી કરીને હું કંપનીના નામે કોઈ એવા વહીવટ ન કરું. જો કરું તો એનો જવાબદાર હું રહીશ. એટલે મારે જાહેર નોટિસ આપી દેવી જોઈએ. એના પછી 24મો પ્રશ્ન, ભાગીદારના વિસર્જનનો અર્થ સમજાવો. ભાગીદારનું વિસર્જન એટલે શું? તો કે ભાગીદારના પ્રવેશ, નિવૃત્તિ કે મૃત્યુને કારણે ભાગીદારનું સ્વરૂપ બદલાય છે, ભાગીદારો બદલાય છે, પરંતુ પેઢીનું વિસર્જન થતું નથી. તેને ભાગીદારીનું વિસર્જન કહેવાય છે. ભાગીદારીનું વિસર્જન શું? આપણે 2 હતા, ત્રીજો ભાગીદાર આવ્યો તો આ આખું પ્રમાણ બદલાણું, 3 ભાગીદાર થઈ ગયા. અથવા હવે 3 છે ને હું નીકળી ગયો તો તમે 2 ભાગીદાર વધ્યા. તો કહેવાનો મતલબ શું છે વિદ્યાર્થી મિત્રો? ભાગીદારીનું વિસર્જન એટલે ભાગીદારીનો અંત આવે છે, નવી ભાગીદારી બંધાય છે, એકાદો છૂટો પડે છે, એકાદો આવે છે, પણ કંપની જે છે એ બંધ નથી થતી. બરાબર ને? એટલે ભાગીદારીનું વિસર્જન એટલે તો કે ભાગીદારીનો અંત આવો, પછી પાછું નવા ટર્મ્સ અને કન્ડિશનથી નવા ભાગીદારો વચ્ચે કામ આગળ હાલે. સમજાણું કે નહીં? એટલે કંપની બંધ ન થાય. એના પછી 25મો પ્રશ્ન, પેઢીના વિસર્જન સમયે પાકા સરવૈયામાં દર્શાવેલ પ્રોવિડન્ટ ફંડની બાકીનો નિકાલ કેવી રીતે કરવો? તો પ્રોવિડન્ટ ફંડ ક્યાં આવે? મૂડી દેવા બાજુ આવે, એ જમા કહેવાય. તો એને આપણે શું કરવું પડે? ઉધાર કરવું પડે. તો પ્રોવિડન્ટ ફંડ ખાતે ઉધાર, તે મામીની ખાતે એટલે માલ મિલકત નિકાલ ખાતે. આ એની આમ નોંધ થાય. પ્રોવિડન્ટની અહીંયા લખ્યું છે પ્રોવિડન્ટ ફંડની બાકી એ પેઢી માટે દેવું છે, જે ખાતું બંધ કરવા માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવે છે. બરાબર ને? લઈ જવી, આટલું આપણે લખી શકીએ. પછી 26મો પ્રશ્ન, ફેરબદલીની શક્યતા પ્રમાણે ડિબેન્ચરના પ્રકાર જણાવો. તો આપણને કીધું છે ફેરબદલી શક્યતાના પ્રમાણે ડિબેન્ચરના પ્રકારો આ પ્રમાણે છે. પહેલું શું કીધું ભાઈ? રેજિસ્ટર્સ ડિબેન્ચર અને બેરર ડિબેન્ચર.
એના પછી 27મો પ્રશ્ન, શેર હોલ્ડરના ભંડોળો એટલે શું? બહુ સિમ્પલ છે ભાઈ. શેર હોલ્ડરના ભંડોળો એટલે કે ઇક્વિટી શેર મૂડી તથા પ્રેફરન્સ શેર મૂડીમાં અનામત અને વધારો ઉમેરતા તથા નફા નુકસાન ખાતાની ઉધાર બાકી બાદ કરતા જે રકમ મળે એને શું કહેવાય? શેર હોલ્ડરના ભંડોળો કહેવાય. પછી વ્યાજ અને આવરણનો ગુણોત્તર શું દર્શાવે છે? તો કે ભાઈ વ્યાજ અને આવરણનો ગુણોત્તર, ધ્યાન રાખજો, વ્યાજ આવરણનો ગુણોત્તર વ્યાજ અને વેરા પહેલાનો નફો અને લાંબા ગાળાના દેવા પર વ્યાજનો સંબંધ દર્શાવે છે. છેલ્લા બે પ્રશ્ન, મળેલ ડિવિડન્ડ અને વ્યાજ કઈ પ્રવૃત્તિમાં નોંધાય છે? તો એ નાના છોકરાને ખબર પડે, રોકાણની પ્રવૃત્તિમાં નોંધાય છે. ક્યાં નોંધાય? રોકાણની પ્રવૃત્તિમાં. રોકાણની પ્રવૃત્તિ એટલે શું? તો કે ભાઈ રોકાણની પ્રવૃત્તિ એટલે લાંબા ગાળાની મિલકતો અને અન્ય રોકાણોનું ખરીદ વેચાણ. એટલે લાંબા ગાળાની મિલકત ખરીદીએ કે લાંબા ગાળાનું આપણે શેર ખરીદીએ, બરાબર ને, તેનું ખરીદ વેચાણ જેમાં રોકડ કે રોકડ સમકક્ષનો સમાવેશ થતો નથી. સો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે છે આપણા 30 પ્રશ્નો પૂરા થાય છે અને વિભાગ બી પણ પૂરો થાય છે. આશા રાખું છું કે આ વિડીયોમાં તમને 10 પ્રશ્ન સમજાઈ ગયા હશે. જો સમજાણો હોય તો વિડીયો લાઈક કરો. કોનું જોવો છો હમણાં ચેનલ સબસ્ક્રાઈબ કરો. મળીએ છીએ એક નવા વિડીયો નવા સમ સાથે. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted, Painless Learning.